સુરતમાં 2000ની સાલમાં એસટીડી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2000માં એસટીડી કેર એટલે કે જાતીય રોગ સારવાર અને નિદાન પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો, જેની ગ્રાન્ટ GSEC દ્વારા આપવામાં આવતી હતી। ત્યારબાદ વર્ષ 2007માં આ પ્રોજેક્ટને ફંડ આપવાનું બંધ કર્યું હતું। તત્કાલીન એસએમસી કમિશનર અપર્ણા મેડમ દ્વારા આ તમામ કાઉન્સિલરને જે માસ્ટર ડિગ્રી ધારક છે તેઓને સુરત શહેરમાં જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી અને આ પ્રોજેક્ટને કાયમી ધોરણે સમાવેશ કરવા માટે રાજ્ય સરકાર પાસે જગ્યા ઊભી કરી હતી અને ગ્રાન્ટની માંગણી કરી હતી। જો તેમ ન થાય તો સ્વખર્ચે કાયમી ધોરણે ચાલવા ફાઇલ બનાવી હતી। જે સમયાંતરે કમિશનર મેડમની બદલી બાદ અધિકારીઓની ઉદાસીન વલણને કારણે આ ફાઇલ દફતરે કરી દેવામાં આવેલ અને આ દરમિયાન વખત સ્ટેન્ડિંગ વિભાગમાં ઠરાવ કરી આ પ્રોગ્રામ એસએમસીમાં 100% ભંડોળથી આજ દિવસ સુધી ચાલવામાં આવેલ। સમય જતા અધિકારીઓ અને એકાઉન્ટન્ટ વિભાગના વિરોધ વચ્ચેના પ્રોગ્રામને બંધ થવાની ભનક મળતા જ ગુજરાત હાઈકોર્ટમાં જઈ પ્રોગ્રામ ઉપર સ્ટે લઈ અને કાયમી નિમણૂક મળે તે માટે 2016માં પિટિશન દાખલ કરી હતી, જે વર્ષ 2025માં નિર્ણય આવ્યો। આજે અમોને વર્ષ 2024-25ના ઠરાવ અને જજમેન્ટને ધ્યાનમાં લઈ અને બધા કુલ 37 કર્મચારીને એક ઓર્ડર કરીને છૂટા કરી દેવામાં આવ્યા છે, જે તદ્દન ગેરબંધારણીય છે। આ કર્મચારીને કોઈ પણ ગ્રાન્ટમાં સમાવેશ કરી કરાર શરૂ રાખી શકાય છે। આ કર્મચારીમાં 12 મહિલા કર્મચારી પણ છે અને સાથે જ 37 પરિવાર પણ છે, જેમની સામે માનવતાના ધોરણે પણ જોવું જોઈએ। મેલેરિયા, ICDC જેવા પ્રોગ્રામ જેમને સુરતના જાહેર જનતાના હિતમાં કાયમી ધોરણે એસએમસીએ સમાવેશ કરી લીધો, તો શું HIV માટે સુરત મહાનગરપાલિકા ગંભીર નથી? કાલે HIV નજીકના દિવસોમાં વધશે તો કોણ જવાબદાર? માટે સુરત શહેરના જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં લઈ અને છેલ્લા 25 વર્ષથી સેવા આપી રહેલ આ 37 કર્મચારીને ફરી પોતાની ફરજ ઉપર હાજર કરી આ પ્રોગ્રામ કાયમી ધોરણે ચાલવો જોઈએ છે। હું સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ સંચાલિત એસટીડી કેર પ્રોજેક્ટમાં છેલ્લા 25 વર્ષથી કાઉન્સિલર તરીકે સેવા આપું છું। જે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં જે 50 લાખથી 70 લાખની વસ્તી છે, એમાં લગભગ 60થી 70 અર્બન હેલ્થ સેન્ટરમાં છે, ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ પોસ્ટ કાઉન્સિલરની પોસ્ટ એક મૂકવામાં આવેલી છે, જે 2000ની સાલથી આ પ્રોજેક્ટ ચાલતો આવેલો છે। જેના પગાર ધોરણ બહુ ખૂબ જ નીચા હોવાથી અમે ઘણી વખત રજૂઆતો કરી, તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા અમે નામદાર હાઈકોર્ટમાં એક કેસ કરેલો હતો, જેનો ગઈકાલે ચુકાદો આવી ગયેલો છે। જે ચુકાદાના અધીનમાં સુરત મહાનગરપાલિકા અચાનક અમને 38 વ્યક્તિઓને છૂટા કરી દેવાનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે, જે ખૂબ જ ખોટું કરેલું છે। અમારી માંગણી ફક્ત એટલી જ હતી કે અમને સમાન કામ સમાન વેતનના આધારે અમને કામ આપવામાં આવે। જે અમે આરોગ્ય કર્મચારીઓ જે કામ કરતા હતા રેલમાં કે કોવિડમાં કે મેલેરિયાનું, ENCનું, ગર્ભાશયનું હોય કે ગુપ્ત રોગનું હોય, દરેક પ્રોજેક્ટમાં પોલિયો નાબૂદીમાં પણ અમે ઘણી જગ્યાએ કામ કરેલું છે। જે 25 વર્ષથી આવું કામ કરતા આવેલા હોવા છતાં અમારી સેવાની નિવૃત્તિ કરી દીધેલી છે ગઈકાલે। અમે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબના રજૂઆત કરેલી છે કે અમારે જે આ છૂટા કરવામાં છે એ ચુકાદો નાબૂદ કરવામાં આવે અને અમને આ સિવાય એસટીડી પ્રોજેક્ટ સિવાય GUHP છે, RCH છે, NHM છે, એવા અનેક પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકામાં ચાલી રહેલા છે। તો અમને કોઈ પણ પ્રોજેક્ટમાં કાઉન્સિલરની પોસ્ટ ઊભી કરી સમાવેશ કરીને અમારું 38 વ્યક્તિ એટલે કે 38 કુટુંબનું જીવન નિર્વાહ ચાલે તેવું કંઈ વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે।